નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી આંગણવાડી કાર્યકર તેડાગરો જે રાહ જોઈ રહ્યા હતા તેમ ઇંતજારનો અંત કહી શકાય. મિત્રો, આંગણવાડી પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. જે પહેલાં મિત્રો, ચેનલ બનાવવાળો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તેમના ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી પગાર, આંગણવાડી અન્યતા કોઈ તેડાગર, મિની આંગણવાડી કે કોઈ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો આંગણવાડી ભરતી તમને કહ્યું તેમ હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, મને બગાતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ ઘણા લાંબા સમય સુધી રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે, લાખો આંગણવાડીકાર છે, તેડાગર, મિની આંગણવાડીકાર જે લાંબા સમય રાહ જોઈને બેઠા છે, તે આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમને જે સપોર્ટ કહી શકાય કે પણ તેમને જે સફળતા મળી નથી. પરંતુ મિત્રો, હવે સફળતા મળી ગઈ છે. તેમના પગારમાં રાજ્ય સરકાર દ્વારા તેમ 10% વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આંગણવાડી કાર્યકરો માટે એક સારા સમાચાર કહી શકાય. જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈએ તેમના માટે ખુશખબર કે લાખો આંગણવાડી કાર્યકરો માટે જે વાઘમેરેદાર કહેવામાં આવ્યું છે કે તેમાં આંગણવાડી કાર્યકર માટે 10% માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. અને મિત્રો, તેમના દ્વારા 10% વધારો કરવામાં સાથે મિત્રો, તેમના આંગણવાડી કાર્યકર સહાયક માનદ વેતનમાં 10% વધારો કરવામાં આવ્યો છે. અને વાઘમારે કહ્યું કે બાળકોના અઠવાડિયામાં 3 વખત દિવસમાં દૂધ આપવામાં આવશે. અને છોકરીઓને જે સશક્તિકરણ માટે લોકો પ્રોત્સાહિત યોજના જેવી યોજનાઓ લાગુ કરવામાં આવશે. સાથે મિત્રો, અને તમે જોઈ શકો છો કે તમને કહ્યું તેમ હાલમાં 62,000થી વધુ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ, પૂર્વશાળા શિક્ષણ, સશક્તિકરણ અને આરોગ્ય સેવાઓને પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, જે બજેટ 3,212 કરોડ જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં મિત્રો જે આંગણવાડી કાર્યકરો માટે એક સારા સમાચાર કહી શકાય. તેમાં 10% વધારો કરવામાં આવે છે. અને મહિલા બાળ વિકાસના જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મહિલા બાળ વિકાસના પરિપત્ર દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે તેમજ આંગણવાડી કાર્યકરો છે અને સહાયકો છે તેમના પગારમાં 10% વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાથે મિત્રો, 85,000 જે સહાયકો છે આંગણવાડી તેમના ખુશખબર કહી શકાય. અને મિત્રો, સાથે બીજી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા કે જેમાં જે રાજ્ય સરકારમાં જે બાળક જન્મે છે તેમને મિત્રો હવે 6400 રૂપિયા આપવામાં આવશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી છે. તો મિત્રો, આ હતી અપડેટ કે જે રાજસ્થાન જે સરકાર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા એક સારા સમાચાર કહી શકાય. તો આશા રાખીએ છીએ મિત્રો, આપણે પણ ગુજરાત સરકાર દ્વારા આવી પણ એક સારા સમાચાર મળી રહે છે. તો મિત્રો, કોઈ પણ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.